સ્વાધ્યાય 5.5 દાખલા નંબર 17 હવે એનું પેલું છે ગઈ વખતે આપણે કમ્પ્લીટ કર્યું હતું 17 માનું બીજું વિસ્તરણ કરી બહુપદી મેળવો એટલે તમને રકમ આપી છે f(x) આપણે y લઈ શકીએ ઇક્વલ હવે આ બે બ્રેકેટ તમને આપેલા છે રકમ તો વિસ્તરણ કરો એટલે બેયનો ગુણાકાર કરી નાખો તો પેલા આપણે જોઈએ કે x³ વડે પેલા કાઉન્સને ગુણ્યો છે x³ વડે તો બરોબર છે અહીંયા આપણે જોઈ શકીએ કે 3 ને 2 5 વાર અહીંયા જોઈએ કે 5x⁴ 3 ને 1 4 પ્લસ 8x³ પછી 7x વડે ગુણ્યા છે આખા કાઉન્સને આપણે જોઈએ કે 7x વડે ગુણ્યા બરોબર છે એટલે આ રીતે 3 પદ ગુણશે પછી 9 વડે આખા કાઉન્સને ગુણ્યા છે એટલે પાછળના 3 પદ તમને મળશે હવે આખી પદાવલી જે છે એનો સરવાળો x⁵ વાળું પદ એક જ છે એક પદ પછી -5 x⁴ વાળું પદ એક જ છે એટલે એક વખત 8x⁵ પ્લસ 7x⁵ બેયનો સરવાળો ટોટલ 15x³ પછી સ્ક્વેરમાં તમે જુઓ સ્ક્વેરમાં તો અહીંયા આપણે એમ કહી શકીએ કે -35x² એમાંથી 9 બાદ -26x² પછી આપણે જોઈએ કે x વાળા પદ તો અહીંયા આપણે જોઈએ કે 56 છે 56 માંથી 45 બાદ એટલે 11x અને છેલ્લે 72x હવે આપણે વિસ્તરણ અહીંયા પૂરું કરી દીધું હવે આપણે જોઈએ કે આનું વિકલન f'(x) અથવા તો તમે dy/dx એ લખી શકો dy/dx આની સાપેક્ષ લખો તો જો 5 આગળ x⁴ 4 × 20 એટલે -20 x⁵ 15 × 45 એક ઘાત ઓછી x² બરોબર છે 26 × 52 -52 એક ઘાત ઓછી અને અહીંયા આપણે જોઈએ કે x નીકળી જાય એટલે 11 થશે અને 72 છે અચળ પદ છે જેનું વિકલન 0 થશે આપણે જોઈએ કે આ રીતે કમ્પ્લીટ આપણે વિસ્તરણ કરી બહુપદીનું વિકલન કર્યું હવે એ જ રીતે તમને આને આ ત્રીજું આપ્યું છે 17માં ત્રીજું આપ્યું છે ત્રીજું તમને એવું આપ્યું છે કે લઘુગુણકીય વિકલન લઘુગુણકીય વિકલન એટલે લઘુગુણકીય વિકલન એટલે છોકરાઓ તમારે બંને બાજુ લોગ લેવાનો છે therefore log y is equal log x² - 5x + 8 ગુણાકાર છે એટલે પ્લસ log x³ + 7x + 9 આવી રીતે બે બાજુ log હવે આનું વિકલન આપણે આવા દાખલા ઘણા કર્યા છે તો વિકલન આપણે કરીએ તો આનું વિકલન 1/y log y એટલે અને આપણે જોઈએ કે dy/dx હવે log નું વિકલન 1/x તો આ છેદમાં આખું જશે 1/x² - 5x + 8 હવે આનું વિકલન કેનું તો કે x² - 5x + 8 નું વિકલન તો x² નું 2x -5x નું -5 8 નું 0 લખવાની જરૂર નથી સેકન્ડ આપણે જોઈએ કે ટર્મ્સ તો એનું પણ 1/ આપણે કહી શકીએ log છે એટલે 1/x³ + 7x + 9 હવે આ જે પદ છે બ્રેકેટ એનું વિકલન 3x² + 7x નું 1 થઈ જશે અને 9 અચળ પદ છે 0 થઈ જશે હવે બાળકો આનું છે ને આપણે લસા લેવાનો થશે therefore 1/y dy/dx = લસા આ પદ અહીંયા ગુણાશે અને આ પદ ત્યાં ગુણાશે તો આપણે કહી શકીએ કે 2x - 5 બ્રેકેટમાં x³ + 7x + 9 અહીંયા લીધેલું છે આને અહીંયા લઈ તો આપણે કહી શકીએ કે આ પદ ત્યાં x² - 5x + 8 into આ જે બ્રેકેટ છે 3x² + 7 અને છેદમાં આ જે પદ છે 2 x² - 5x + 8 અને x³ + 7x + 9 જે લસા લે હવે એ તમે જોઈ શકો છો કમ્પ્લીટ y છે તમે y લખ્યું તો બે બાજુ જો છેદમાં y છે એટલે દૂર થઈ જશે
દૂર થઈ જશે. તો આપણે હવે આપણે એમ કહી શકીએ કે અહીંયા y છે તો 1/y dy by dx is equal. હવે આ બેનો ગુણાકાર કરવાનો, આ બે કૌંસનો એ તમારી રીતે કરજો, બરોબર છે, પ્રેક્ટિસ માટે, પ્લસ આ બેનો ગુણાકાર કરજો એ પણ તમારી રીતે, બરોબર છે. હવે જોઈએ કે 2x - 5 x³ + 7x + 9 પ્લસ x² - 5x + 8 બીજા કૌંસમાં 3x + 7 બાય આપણે જોઈએ કે છેદમાં આ y, છેદમાં y, તો આ બે બાજુ y કટ થઈ ગઈ છે, બે બાજુ y છે કટ થઈ ગઈ છે. હવે તમારો આન્સર dy by dx આ બે કૌંસનો ગુણાકાર, આ બે કૌંસનો ગુણાકાર, છેલ્લે તમારે જે કંઈ સાદુરૂપ આવે એ આન્સર થશે. અને જે આ ટોટલ ત્રણ આપણે જે કે અલગ અલગ પદ્ધતિથી આપણે વિકલન કર્યું પણ બધાનો આન્સર એક જ આવશે, બરોબર છે. જોઈ લેજો તમારી રીતે, આ બધાના ગુણાકાર સ્વતંત્ર તમારી રીતે કરવાનો છે પ્રેક્ટિસમાં. હવે આના પછી સ્વાધ્યાય 5.6 આવે છે. નહીં, એક દાખલો બાકી રહી જાય છે 18 નો, 5.5 દાખલા નંબર 18. તો હવે એમાં જુઓ, તમને કીધું છે કે જો u v અને w ને w એ x ના વિધેયો હોય તો આપણને એમ કહે છે ગુણાકારની રીતથી અને લઘુગુણકીય વિકલનની મદદથી સાબિત કરો કે, તમારે સાબિત કરવાનું છે. એ લખું છું, સાબિત કરો કે d by dx u v w is equal du by dx vu plus પેલું, પછી બીજું છે u dv by dx અને અહીંયા w, અને ત્રીજું પદ આપણે જોઈએ કે ut vw by dx. આવું તમારે સાબિત કરવાનું છે. હવે જોઈએ કે પહેલી રીત છે એ તમને કહે છે ગુણાકારની રીતથી. તો એમાં આપણે જોઈએ કે d by dx u v w આ ગુણાકારની રીતથી તમને એમ કહે છે કે આનું સાદુરૂપ આપો. ગુણાકારની રીતથી. હવે મારે તો જો ડાયરેક્ટ જ સીધો આન્સર જ આવશે. હવે જો તમારે ધારણા કરવી હોય તો છૂટ છે, બરોબર છે. હવે આપણે રીતે 1 by 1 એક નું વિકલન કરતા જાવ. જો પહેલાનું વિકલન તો બાકીના બે એમનો, તો આપણે કહી શકીએ કે du by dx vw dm, બરોબર છે. બીજાનું વિકલન બાકીના બે એમનો તો u, બીજાનું એટલે dv by dx આ ડબલ. ત્રીજાનું વિકલન તો પેલા બે એમનું u v dw by dx. હજુ ડાયરેક્ટ આ સાબિત જ થઈ જાય છે, જુઓ, બરોબર છે. u અને w, સોરી, બરોબર. હવે નંબર 2 તમને કહે છે કે લઘુગુણકીય વિકલનની મદદથી સાબિત કરો. લઘુગુણકીય વિકલનની મદદથી સાબિત કરો. તો આનું આપણે કહીએ કે લઘુગુણકીય, તો આપણે કહીએ કે આનો તમારે લોગ લેવાનો થાય. y is equal તમારે લેવાના થાય u v અને આ જે છે u v w. હવે બંને બાજુ લો લઘુગુણકની રીતથી. આપણે જોઈએ કે લઘુગુણકીય log y. હવે અહીંયા ગુણાકારનો સંબંધ છે તો log u plus log v plus log આ w. લોગરિધમના નિયમ મુજબ આપણે જોઈએ કે ગુણાકાર હોય તો વચ્ચે સરવાળો આવશે. હવે
આપણે જોઈએ કે આનું વિકલન શું થશે log y 1/y dy by dx ઇક્વલ હવે આનું 1/u du by dx પ્લસ આનું 1/v dv by dx આનું 1/w dw by dx હવે y સામેની બાજુ dy by dx is equal y છોકરાઓ y છે એ શું છે તો u v w ડાયરેક્ટ કિંમત મૂકી દો u v અને w બ્રેકેટમાં આપણે લખીએ 1/u du by dx plus 1/v dv by dx plus 1/w dw by dx હવે આને ગુણતા ને તો આપણે જે એક વખત u ઉડી જશે તો vw du by dx plus v ઉડી જશે uw dv by dx plus w ઉડશે બરાબર છે તો uv dw by x હજી આપણે સાબિત કરવાનું હતું બરોબર છે કમ્પ્લીટ આવી જાય છે કે આ ક્રમ છે એ હાલશે આ દાવડો હોય તો બરોબર છે અને આપણે જોઈએ કે દાખલા નંબર 18 છે એ કમ્પ્લીટ પૂરો થાય છે હવે સ્વાધ્યાય 7.6 સ્વાધ્યાય 7.6 હવે છોકરાઓ એમાં તમારે જોઈએ કે કઈ એક થોડુંક નવી બરોબર છે પ્રચંડ વિધેયોનું વિકલન હવે આપણે જોઈએ કે પ્રચંડ વિધેયોનું વિકલન તમને કોઈ પ્રચલ સમીકરણ આપેલા હોય તો આપણે જોઈએ કે એનું વિકલન કઈ રીતે કરવાનું થાય તો x તમને કોઈ વિધેય f ઓફ t આપ્યું છે અને y ઇક્વલ તમને આપ્યું છે આ g ઓફ t બે વિધેય આપ્યા છે તો આના બેના વિકલન આપણે જોઈએ કે આ બેના આપણે જોઈએ કે વિકલન તો આપણે જે x ની સાપેક્ષ વિકલન કરીએ x ની સાપેક્ષ સોરી t ની સાપેક્ષ આપણે જોઈએ કે વિધેય છે f ઓફ t છે g ઓફ t તો dx by dt is equal f dash t આવો આવશે અને આપણે જોઈએ કે dy by dt is equal g dash t તો આને આપણે dy by dx સ્વરૂપમાં ફેરવાના dy by dx તો જો હું dy by dx લખું તો બરાબર dy by dx તો આ બધું ઉપર લખું છું dy by dt upon આપણે જોઈએ dx by dt તો કઈ રીતે આ શક્ય હોય જો મેં આ ઉપર લખ્યું છે અને dx by dt છેદમાં આ અંશ છેદનો છેદ તે અંશનો છેદ તે છે dt dt ઉડી જાય તો dy by dx મળશે હવે અહીંયા આપણે જોઈએ કે આ dy by dt શું છે dy by dt શું છે તો g dash t બરાબર અને આપણે જોઈએ કે dx by dt શું છે તો આપણે કહી શકીએ કે f dash t ટૂંકમાં કહેવાનો મતલબ શું કે આનું તો પછીની વાત છે પેલા આ સમજી લો dy by dx એટલે dy by dt છેદમાં dx by dt છેદનો છેદ તે અંશ એટલે dt dt ઉડી જશે એટલે મળશે કોણ તો કે dy by dx હવે આ પ્રચલ સમીકરણ તમને આપ્યા હશે સાદુરૂપ દેવાનું વિકલન કરવાનું ખૂબ સરળ છે છોકરાઓ કે અઘરું નથી દાખલા નંબર 1 જો વ્યવસ્થિત જો એટલે તમને ખબર પડી જશે તમને બે પ્રચલ સમીકરણ આપ્યા છે x 280 સ્ક્વેર અને y તમને આપ્યા છે 8t4 જો અહીંયા છે ને 2 અને a એ અચળ પદ છે 2 અને a અચળ પદ છે બરોબર છે તો આનું t ની સાપેક્ષ વિકલન બે બાજુ તો આપણે એમ કહીએ dx by dt જો આ તમને આઈતું જશે ખબર પડી જશે t ની સાપેક્ષ વિકલન તો t ની સાપેક્ષ વિકલન જો આ ગુણાકારનો સંબંધ છે t આગળ આવી જશે 4a અને t બરોબર છે એક ઘાત ઓછી થઈ ગઈ પછી આપણે જે આનું વિકલન બીજી વાર કે કરવાનું થશે dx by dt અહીંયા dy by dt બરાબર તો
તો આપણે જોઈએ કે 4 આગળ આવી જશે a બરાબર છે એક ઘાત પછી હવે તમારે dy by dx જોઈશે તો આ dy by dt અંશમાં અને એના છેદમાં dx by dt તો તમે અહીંયા લખી શકો જો dy by dt એનો આન્સર છે a 4a t⁻³ બરોબર અને આપણે જો કે છેદમાં dx by dt તો 4a અને t આ 4 4 કટ a કટ t એક વખત કટ તો આન્સર આવશે t² બરોબર છે હવે આપણે જો કે આ રીતે સાદુરૂપ દેવાનું છે અને તમને મળે dy by dx આ તમને મળે છે dy by dx વિકલન રેડી એ જ રીતે દાખલા નંબર 2 दाखला नंबर 2 x is equal a cos theta y is equal b cos theta x is equal a cos theta y is equal b cos theta બહુ સરળ કાઈ નથી હવે અહીંયા જો થીટા ની સાપેક્ષ બરોબર છે થીટા ની સાપેક્ષ આપણે વિકલન કરવાનું therefore dx d theta a એનો અચળ છે cos નું માઈનસ sin થીટા હવે અહીંયા માઈનસ a sin થીટા સેમ પોઝિશન dy by d theta is equal b cos નું માઈનસ sin થીટા તો માઈનસ b sin થીટા હવે therefore dy by dx તો y1 અંશમાં dy by d theta upon dx by d theta is equal minus b sin theta upon આપણે જોઈએ કે minus a sin theta sin sin કટ minus minus plus b by a એ આન્સર થયો રેડી નંબર 3 હવે જોઈએ કે તમને આપ્યું છે x sin t અને અહીંયા આપ્યું છે y cos 2t x sin t y cos 2t તો બાળકો અહીંયા પણ t ની સાપેક્ષ જો dx d તો આપણે જે cos t હવે આમ તો પૂરું થઈ ગયું અહીંયા dy by dt તો આપણે જે cos નું માઈનસ sin 2t અને આ થીટા 2t છે બાળકો તો એનું વિકલન 2 સાદુરૂપ -2 sin 2t રેડી હવે આપણે જોઈએ કે આને સ્વરૂપ દઈ dy by dx is equal dy by dt upon dx by dt equal આપણે જોઈએ કે dy by dt -2 sin 2t upon cos t આનું સાદુરૂપ હાલે એમ છે આગળ -2 બ્રેકેટમાં 2 sin t into cos t sin 2x is equal to 2 sin x into cos 2 sin x into cos x તો એ જ રીતે 2 sin t into cos t upon cos t અહીંયા એક વખત -4 sin t બરોબર છે આ રીતે સાદુરૂપ અપાય બરોબર છે જોઈ લેજો વ્યવસ્થિત નંબર એના પછી 4 नंबर 4 x is equal આપણે જોઈએ 4t y is equal 4 by t તો અહીંયા બાળકો તમે જોઈ શકો t ની સાપેક્ષ વિકલન dx by dt is equal અહીંયા only 4 આવશે t નું 1 થઈ જશે અહીંયા જુઓ dy by dt तो बाळको आ 4 એમનો અચળ પર 1/t તો 1/x નું વિકલન -1/x તો અહીંયા -1/t² આવશે 1/x નું વિકલન -1/x² તો અહીંયા 1/t નું વિકલન -1/t². હવે એ મતલબ છે અહીંયા સાદુરૂપ -4/t².
dy by dx is equal dy by dt upon dx by is equal આપણે જોઈએ કે -4 upon t square ગુણ્યા so dx by dt રેડી આપણે જોઈએ કે આને છેદમાં બરોબર 4 તો આપણે એમ કહી શકીએ જો -4 by t square આ t square અંશનો છેદ તે છે અને છેદમાં 4 છે 4 4 ગયા -1 upon t square આવશે આન્સર બરોબર તો અહીંયા આપણે જોઈએ કે દાખલા નંબર 4 પૂરો કરી છે દાખલા નંબર 5 दाखला नंबर 5 x is equal cos theta minus cos 2 theta y is equal sin theta minus sin 2 theta बराबर dx by d theta theta की साथ cos नो minus sin theta cos नो माइनस sin थीटा तो माइनस माइनस प्लस sin 2 थीटा અને આપણે જે કે 2 થીટા નું cos નું માઈનસ sin થીટા cos નું માઈનસ sin તો માઈનસ માઈનસ પ્લસ sin 2 થીટા નું 2 સાદુરૂપ માઈનસ sin થીટા પ્લસ 2 sin 2 થીટા બાજુમાં dy by d theta is equal sin નું cos થીટા sin નું આપણે જે કે cos 2 થીટા અને 2 થીટા નું 2 આપણે જે કે cos થીટા minus 2 cos 2 થીટા હવે dy by x dy by d theta upon dx by d theta આપો અંશમાં આવશે છેદમાં बरोबर सादरूप कहीं આવતું નથી એટલે અહીંયા જ પૂરું થઈ જાય છે દાખલા નંબર 5 રેડી 6 6 x is equal તમને એકલા છે a બ્રેકેટમાં થીટા માઈનસ sin થીટા પછી y is equal a 1 plus cos theta 1 plus cos theta तो जो आनु विकलन तो जो dx by d theta बराबर आ गुणक છે એમ थीटा નું 1 માઈનસ sin નું cos theta આ પૂરું થયું હવે આપણે જોઈએ કે dy by d theta એ એમનો ગુણકમાં છે એટલા માટે 1 નું 0 પ્લસ cos નું માઈનસ આપણે જોઈએ કે sin તો વધે ઓછે ઓછા sin theta તો અહીંયા આપણે લખી શકીએ કે ગુણી નાખો તો માઈનસ a sin theta સાદરૂપ dy by dx is equal dy by d theta upon dx by d तो આપણે જો કે dy by d theta minus a sin theta upon a 1 minus cos theta a એકમ હવે માઈનસ ના માઈનસ sin theta 2 sin theta by 2 into cos theta by સૂત્ર 1 minus cos theta 1 minus cos theta આપણે જોઈએ કે એમ કહી શકીએ કે 2 sin square theta by 2 છોડો 1 minus cos theta 2 sin square theta by 2 2 2 પર sin એક વખત ગયા તો અહીંયા વધશે શું કે માઈનસ cos theta by 2 upon sin theta by 2 is equal minus cot theta by 2 દાખલો અહીંયા કમ્પ્લીટ પૂરો થાય છે બરોબર તો આપણે જોઈએ કે 5.6 ના આપણે દાખલા છે 6 પૂરા કર્યા
અહીંયા સુધી રાખીએ બરોબર. તો આપણે જોઈએ કે હવે પછીના લેક્ચરમાં આનાથી આગળ 7મો દાખલો લેશું. વ્યવસ્થિત જોઈ લ્યો, જો ન સમજાય ને આ ફોન કરીને પૂછી લેવા. કમ્પ્લીટ. ઓકે.